જો વ્યૂ અરે રે મિત્રો તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે ફરી એક વ્લોગમાં. અને વાત ક્યાં કેમ હતી કે અત્યારે વરસાદ થોડા ઘણો આવીને વહી ગયો હતો. જો આવીને વહી ગયો હતો. અને આજનો પ્રોગ્રામ એમ હતો, મેં કીધું હતું ને કાલે કે કંઈક જવાનું છે. રાતે લાઇટ એટલી વાર ગઈ છે ને, એક તો રાતે હું મોડી સૂતી અને એમાં પછી લાઇટે વહી ગઈ ને, એક તો પાછી નીંદર ના આવે, લાઇટ વહી ગઈ ને એટલે આજે આપણે એવો પ્રોગ્રામ છે કે આપણે છે ને એમ જવાનું હતું એક શ્રીમતમાં. કેમ કે જે ગામમાં જેમાંથી જાણીતા હોય ને ભાઈઓ થાય હે એ એની જે છોકરી હોય ને એનો જે છોકરો એને બહુનો શ્રીમત છે પ્રકાર. તો એક પ્રકાર અમને ભાભી દે તો એના શ્રીમતમાં જવાનું છે ને, તો એટલા માટે ને પેલા રેડી થઈ જાય અને એ શ્રીમતમાં પહોંચી ગયો. મેં તો હું એકવાર આને પહેલાં એકવાર શ્રીમતમાં જઈ મારી ફૂઈની છોકરીનો હતો ને ત્યારે, બટ મને એટલું બધું આમ ખબર ન હોય કેમ કે હું મારા માટે તો આ બધું નવું જોઈએ એક પ્રકાર. હું જઈ પણ તે હું બ્લોગર નથી એક પ્રકાર, અત્યારે બ્લોગર બની ગયો. તો ફટાફટ આપણે ને રેડી થઈ જાય ને નીચે લાઇટ વહી ગઈ. બોલો સાંજે એટલી વાર લાઇટ ગઈ ને તો અત્યારે વહી ગઈ લાઇટ, અત્યારે વહી ગઈ અને વરસાદ જેવું કેવું હોય કોણ જાણે. તો તમે કન્ટિન્યુ બનાવી લો, રેડી થઈને આપણે નીકળી જાય. ચાલો બતાવો શું માહોલ બને છે કન્ટિન્યુ. પહેલાં તો કપડાં ચેન્જ કરવા પડશે. કેમ કરવા બધા અલગ અલગ રીતે કરું, હું ક્યાંક અલગ રીતે કરું. તો બરાબર ચેન્જ કરી લે, હવે અત્યારે મોડું થાય. તો રેડી તો આપણે થઈ ગયા હતા ને, હવે છે ને આપણે ફટાફટ અહીંથી નીકળવાનું છે ને, શું માલ બને ને તે બધું બનાવી દો. બતાવો હાલો ત્યાં કેવું હોય કેવું નહીં. અમારા ગામડામાં જે પ્રકાર હોય મને તો જલ્દી ખબર, અને જેટલી ખબર મને પડશે ને અહીં બતાવો, કન્ટિન્યુ બનાવી દે. ચાલો એટલે ફટાફટ પહોંચી, એક તો અમે મોડું થઈ ગયું અને રેડી થવામાં થોડા ઘણા ટાઈમ લાગી ગયો. એટલે હાલો ફટાફટ નીકળી જાય. હાલો કન્ટિન્યુ બનાવી દે. તો મિત્રો થોડા ઘણું દૂર છે ને અમે હાલીને જઈએ. મમ્મીની ઓલી સાઈડથી જાય. બધા ગાડીમાં કેવી રીતે જાવ એટલે પછી ને હું મમ્મી બેન હાલીને જાય. થોડા ઘણું દૂર સાહેબ પલટમાં આવે ને ફટાફટ પહોંચી જાય. હાલો એ મારી ફટાફટ જઈએ. હવે ગારો તો એટલો હોય ને આ તો ગરમી થાય તો ને તો આવું પેલું મારે શું હાલે થાય. ફંક્શન પૂરો થઈ ગયો ને મજા આવી હતી, પણ અત્યારે ને એટલા થાકી ગયા ને એમાં શૂટ કરવા એટલા બધા માણસો હતા ને ખડદના શૂટ ન કરે. ફોટાની મિની બ્લોગ મેં કરી દીધું અને ત્યાં કંકો વગેરે ને તો હાથ લાલ કરીને બેસી ગયા. તે તો આમાં તો મિની બ્લોગમાં જેટલું છે ને એ બધું બતાવી દેવાનું. અને હવે છે ને ઘરે નીકળી જાય. થાકી ગયા ને વરસાદ અંધાઈ રહ્યો નીકળી જાય ઘરે. બેનપણ આવો તો આપણે ને ઘરે તો પહોંચી ગયા હતા. કેટલાય ટાઈમ એટલે કેટલા ટાઈમ હું એટલે કેટલા વાગ્યા પહેલા એમ કે અત્યારે કેટલા 6:30 થયા છે અને આપણે આવ્યા હતા કેટલા વાગે 2 વાગે ટુકડા હતા. 2 વાગે 1 વાગે ટુકડામાં આવ્યા હતા. બટ કામ એટલું હતું એડિટિંગનું, અને કાલે લાઇટ વહી ગઈ હતી ને તો મારે વ્લોગ એડિટિંગ થયું નહોતું કેમ કે પ્રોપરલી. તો બધા જાગી ગયા હતા એક પ્રકાર, એટલે જાગતા હતા. લાઇટ વહી ગઈ હતી ને તો પછી લાઇટ વહી જાય ને તો ગમે એ બોલું સાઉન્ડ એ આખા ઘરમાં ગુંજે, એટલે કોઈ સૂઈ ના શકે શાંતિ. એટલે પછી મેં કાંઈ જાજુ એડિટિંગ નથી કર્યું હતું. અને અત્યારે હું આવીને મેં કર્યું પછી બધું એડિટિંગ. બસ અત્યારે તો સરસ મજાની સાંજે પડી ગઈ હતી એક પ્રકાર. જો વ્યૂ. અને અત્યારે તો એક વાત જણાવું તમને
મારે જે દીદી હતા ને અમદાવાદથી એ આજે ઘરે પધાર્યા છે તો એના સ્વાગતમાં મારો ટાઈમ વહી ગયો એટલે કાંઈ શૂટ ના થયું. અને હા હું તમને કહું આ તો મારે છે મેં સવારથી બ્લોગ બનાવ્યો હતો એક પ્રકાર એટલે સવારમાંથી ને શરૂ કરી દીધું લોંગ અને વાત કે કેમ હતી કે ત્યાં મેં દાદુ શૂટ નથી કર્યું, ત્યાં બોલીને મેં તો કર્યું જ નથી નીકળ્યા પછી હું બોલી લીધું પણ કેમ કે ત્યાં એટલે એક તો ગરમી એટલા બધા માણસો અને ઘણા બધા એવા જાણીતા એવું કંઈ ફરક ના પડે મને તંબુ રહે પણ તો એમ થોડા ઘણા છે ને અજીબ લાગે એક પ્રકારમાં પપ્પાની બધા ભેગા હોય ને એટલે થોડા ઘણા અજીબ લાગે. છોકરાનો વાંધો ના છોકરા તો આ નીકળે ને ભાઈ બધા ભેગા આમને ફલાણો ઢેકણો એને તો ગમે હાલે, છોકરી હોય ને એને બહુ ધ્યાન રાખવું પડે એવું હોય, છોકરા હોય ને તો વાંધો ન આવે. અને હું ત્યાં ગરમીની એક તો એટલે થાકી ગઈ ને પાછા આમથી આમ એટલે એટલું બધું કાંઈ શૂટ ન કરે પણ મેં પ્રોપર જેટલું થયું ને મિની વ્લોગનું તો કરી જ લીધું પણ લોંગ વ્લોગનું મારે જાદુ નથી પણ મિની વ્લોગના જે શોર્ટ થઈ છે ને એવું તમને લોંગ વ્લોગમાં હું છે ને તમને આમાં દેખાડી દે એટલે તમે દેખાઈ જાય છે. અને છે ને આ બીમારોને ખાવાની વસ્તુ જે બીમાર હોય ને એ ખાઈ ડાયા ભાઈ. મારા મમ્મી શું કહે મારી મમ્મી એમ કે જે બીમાર હોય ને ડારિયા ખાવે એટલે સારું છે એટલે હું એટલે બીમાર માણા હું ડારિયા ખાય ડાયા ભાઈ મરચા ખાય મોહનભાઈ. મમ્મી તમને આવું જ બોલતા આવડે? મારી મમ્મી એવું એવું બોલતા ને તમે વિચારે ના કરી જવું એટલે છે ને એમાં મમ્મી એમ કહે છે ને યાર જે બીમાર હોય ને જેમ કે મજા જેવું ન હોય એને ડારિયા કે આમ ખીચડી ને એવો સાદો ખોરાક ખાવા પડે ડાયર ભાત નહીં. મને તો હાથ ભાવે એવું નહીં પણ આમ થોડોક અજીબ લાગે. હું બીમાર હોય ને ત્યારે મને આમ કંઈક ચટપટું જ ખાવાનું મન થાય તડાકા ફડાકા એવું તો ભાવ જ નહીં મોરું ખાવા એ કેમ ખાઈ લેતા છે એ જ મને નથી ખબર પડે. એટલે પછી અમે વેલાર તો આવી ગયા હતા પણ વાત કે કેમ હતી કે છે ને કામમાં હતું ને એમાં ટાઈમ જ ન મળ્યો. ઉપરથી પછી દીદી આવ્યો ને તો એમાં એમાં હતા અને લાઇટ થોડીક વાર આવતી હતી જાતી હતી સાંજે એવો હતો હાવ ખબર નહીં ઘડે ઘડે લાઇટ શું કામ જાતી પાછ જાય આવે એવું કંઈક હતું. તો આનો વિડીયો અત્યારે છે ને યાદ ઉપર આવવું પડ્યું થોડા ઘણા નાસ્તો બાસ્તો કરીને ત્યાં તમે ઠીકથી ખાધું નહોતું બોલો. એટલે આમ મને શૂટમાં એટલું મારે એવું એક ક્રિએટર હોય ને અને ત્યાં મને એક ભાઈ ઓળખી ગયા હતા જે કેમેરાવાળા હતા ને હા એટલે મેં કહેતા તમે તમારા નામ જ એટલે લાફડા એટલે મેં કીધું હા થેન્ક તમે આ ઓલા વિડીયો બનાવ્યા ને મેં કીધું હા તે કે થેન્ક બહુ સારા વિડીયો બનાવે એ રીતે મને વાત કરી એને. તો મેં પછી આજુ કંઈ બોલી નહીં કે મને પછી ખાલી પૂછતા હતા કે તમે કઈ સાઈડના છો અહીંના છો કે ક્યાંના એવી રીતે એમના ને એના પત્ની જે એમને જોતા હતા એક સાઈડ કે આ તો ઓલી છોકરી વિડીયો બનાવે તો એમ ઘણા લોકો જાણી જાય આમ ઓળખી જાય એક પ્રકાર. અને અમે જેના ઘરે ગયા હતા ને એમ એ જે ભાઈ હતા ને એ અમે ઘરે જ્યારે ચા પીવા એ વખાણ કરતા હતા એક પ્રકાર વિડીયોમાં એટલે હઈશું કંઈક તો કરતા ને એમના તો થોડા કાંઈ કરે. હાલો વિડીયો સારો લાગે ને તો લાઈક કરતા ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરતા આપણે મળે છે ને બીજા વ્લોગમાં ત્યાં બધું બધા છે ને બાય જય માતાજી અને છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.